મારું નામ ડૉક્ટર પંક્તિ છે, પંક્તિ શેઠ. હું લંગ ટ્રાન્સપ્લાન્ટ પલ્મોનોલોજિસ્ટ છું, યશોદા હોસ્પિટલ, સોમાજીગુડા, હૈદરાબાદમાં. ક્લિનિકલ ટ્રેનિંગ મારી ટોરોન્ટો જનરલ હોસ્પિટલ કેનેડામાં થઈ છે. એના પછી હવે આપણે લંગ ટ્રાન્સપ્લાન્ટ યશોદામાં પ્રેક્ટિસ કરીએ છીએ. બેસિકલી લંગ ટ્રાન્સપ્લાન્ટની કોને જરૂર પડે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ આપણને અવેરનેસ હોવી બહુ જરૂરી છે. કોઈ પણ એવું પેશન્ટ જેને શ્વાસ લેવામાં તકલીફ હોય, જેને ઘણા ટાઈમથી શ્વાસ ચડતો હોય, જેને હવે ઓક્સિજનની જરૂર પડવા લાગે છે, એ આઈડિયલ કેન્ડિડેટ છે લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે. આવું આપણે પેશન્ટ જેને પલ્મનરી ફાઇબ્રોસિસ હોય, જેને કબૂતરના લીધે લંગ્સમાં ફાઇબ્રોસિસ થઈ ગયું હોય, કે કનેક્ટિવ ટિશ્યુ ડિસઓર્ડરના લીધે સાંધિવાતના લીધે લંગમાં ફાઇબ્રોસિસ થઈ ગયું હોય, કે સ્મોકિંગના લીધે લંગ્સમાં બહુ એડવાન્સ ડિઝીઝ થઈ ગઈ હોય, જેના લીધે હવે શ્વાસ લેવામાં તકલીફ થઈ છે અને હવે ધીરે ધીરે ઓક્સિજનની જરૂર પડવા લાગી છે. આ આઈડિયલ ટાઈમ છે કે તમે લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે હવે વિચારવાનું શરૂ કરો. તમે વિચારો અને પછી તમે જે છે અમને જણાવી શકો છો. તો અમે જે છે એ પ્રમાણે તમને સમજાવી શકીએ કે સર્જરી કેવી રીતના થાય, કેવી રીતના કેટલો ટાઈમ લાગે સર્જરી માટે, અને એના પછી જે છે તમે કેવી રીતે એક નોર્મલ લાઈફ જીવી શકો છો. ડૉક્ટર પંક્તિ શેઠ.